મિત્રો સિંહના લગ્ન હતા અને સિંહના લગ્નમાં સિંહે શિયાળિયાને બોલાવ્યો અને શિયાળિયાને બોલાવીને કીધું કે આખી સિક્યુરિટી તારે હેન્ડલ કરવાની છે અને કોઈ અંટર ફંટર માણસ, કોઈ ખરાબ માણસ મારા લગ્નમાં નાચવો ના જોઈએ, કોઈ ડાન્સ ન કરવો જોઈએ. એટલે શિયાળિયો કે જ કયો મહારાજ, તમે જ કયો, જે વસ્તુ કયો એ મંજૂર છે. શિયાળિયા એવું ઓર્ડર કરી દીધો. શિયાળિયા બધાને કહી દીધું ભાઈ કોઈ નાચવાનું નથી, આપણા રાજાના લગ્ન છે, મહારાજના લગ્ન છે. એટલે બધા એગ્રી હતા. પરંતુ જેવી જાન નીકળી એટલે એક ઉંદરડો નાચવા માંડ્યો અને નાચે એટલે ખુશી ખુશી નાચે. નાનું ઉંદરડું ડાન્સ કરે, ડાન્સ કરે, ડાન્સ કરે, ડાન્સ કરે. એટલે સિંહ તો આમ ઘુર્રાય અને શિયાળિયા સામો જોઈ. શિયાળિયો કોશિશ કરે ઓલાને બેહાડવાની, પણ ઓલો માને જ નહીં, માને જ નહીં, માને જ નહીં. અને જાન પૂરી થઈ ગઈ, સિંહની જાન પરણીને આવી ગઈ. પછી શિયાળિયાને બોલાવ્યો અને શિયાળિયાને સિંહે કીધું કે તને ના પાડી હતી ને ઓલા ઉંદરડાને હું કામ નાચવા દીધો? એટલે શિયાળિયો કે મહારાજ માનતો જ નહોતો. તો કે તો એ ઉંદરને બોલાવો. એટલે એ ઉંદરને બોલાવ્યો. એટલે ઉંદરને બોલાવીને એમ કીધું કે તું કેમ નાચતો હતો? મેં બધાને ના પાડી હતી કે મારે લગ્નમાં કોઈને નાચવાનું નહીં, એલાન કરાવ્યું હતું. ત્યારે ઉંદર બોલ્યો કે મહારાજ આની પહેલાં હું સિંહ જ હતો. એટલે હવે તમે ઉંદરડા થઈ જાઓ લગ્ન પછી. મારા લગ્ન પછી ઉંદર થઈ ગયો.